નમસ્કાર દર્શક મિત્રો, @ગુજરાતમાં આપનું સ્વાગત છે। જેમ જેમ લોકસભાની ચૂંટણી નજીક આવી રહી છે તેમ ગુજરાતમાં ને એમાં પણ ખાસ કરીને ભરૂચ લોકસભા બેઠક પર રાજકારણ ગરમાઈ રહ્યું છે, કારણ કે એક સમયે કોંગ્રેસનો ગઢ ગણાતી આ બેઠક હવે કોંગ્રેસનો તો ગઢ રહી નથી, ઉલટાનું ભાજપનો ગઢ બની ગઈ છે। અને હવે આ બેઠક પર આમ આદમી પાર્ટીના વિનિંગ કેન્ડિડેટ એટલે કે ચેતર વસાવા જીતશે તેવી પણ વાતો ઉડી રહી છે। જો કે જે પ્રકારે ભાજપ આ બેઠક માટે મહેનત કરી રહ્યું છે તેને જોતા તો હાલ એવી ચર્ચા છે કે જો આ બેઠક પર ત્રિપાંખીયો જંગ થયો તો ચેતર વસાવા અને અહેમદ પટેલના વંશજને ભાજપ પતાવી કારકિર્દી ડૂબાવી દેશે તે નક્કી છે। ભરૂચમાંથી ચેતર વસાવાના નામની જાહેરાતથી આમ આદમી પાર્ટીમાં તો ખુશીનો માહોલ છે, પરંતુ ભાજપે પહેલો પડાવ પાર કરી નાખ્યો છે। એ કેવી રીતે? તો હાલ તો રાજકીય ગલિયારાઓમાં એવી ચર્ચા થઈ રહી છે કે ભાજપ ઈચ્છે છે કે ભરૂચમાં ત્રિપાંખીયો જંગ ખેલાય। આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ વચ્ચે ગઠબંધન થયું તો હાલમાં એન્ટી ઇન્કમસીમાં જે માહોલ ચાલી રહ્યો છે તેમાં ચેતર વસાવાને ફાયદો થઈ શકે છે। આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ વચ્ચે ગઠબંધન બીજા રાજ્યોમાં ફેલ ગયું છે। ભરૂચ બેઠક પરથી અહેમદ પટેલના વંશજો એટલે કે એમના દીકરો અને દીકરી આ બેઠક પર લોકસભા લડવાની તૈયારી કરી રહ્યા છે। દીકરો ભાજપના નેતાઓને પણ મળી રહ્યો છે અને દીકરી એડવાન્સમાં આજે કોંગ્રેસમાંથી ચૂંટણી લડવાની તૈયારી કરી રહી છે। અને આવામાં હવે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ વચ્ચે ગઠબંધન ન થયું તો ભાજપ માટે તો બગાસા ખાતા પતાસું મળી જશે। જો કે ભરૂચ લોકસભા બેઠક તો ભાજપનો ગઢ બની ચૂકી છે, કારણ કે ખબરો અનુસાર 1989 થી આ બેઠક ભાજપ પાસે છે। રાજ્યમાં ભાજપના સૌથી મોટા આદિવાસી નેતા ગણાતા મનસુખ વસાવા અહીંયાથી એક પણ ચૂંટણી હાર્યા નથી। વસાવા સતત 6 વખત આ ચૂંટણી જીતતા આવ્યા છે, પરંતુ હવે આ લોકસભામાં ભાજપ એ મનસુખ વસાવાને ટિકિટ આપે તેવી સંભાવના ઓછી કહેવાઈ રહી છે। ભાજપ આ બેઠક જીતવા માટે અને કેજરીવાલને ઝટકો આપવા માટે આકાશ પાતાળ એક કરી દેશે। હાલમાં આદિવાસીઓમાં સરકાર સામે એન્ટી ઇન્કમસીનો માહોલ હોવાથી ડેડિયાપાડામાંથી ધારાસભ્ય બનેલા ચેતર વસાવાને આમ આદમી પાર્ટીએ લોકસભાના ઉમેદવાર જાહેર કર્યા છે। આમ આદમી પાર્ટીને આ બેઠક પર કરિશ્મા થવાની આશા છે, તો બીજી તરફ કોંગ્રેસ પણ મહાધર્મ સંકટમાં હોય તેવી હાલતમાં છે, કારણ કે અહેમદ પટેલના વંશજો તેમના દીકરો અને દીકરી પણ આ બેઠક માટે કોંગ્રેસ પાસે આશા રાખીને બેઠા છે તેવી ચર્ચા છે। ત્યાં જ આમ આદમી પાર્ટી અને કોંગ્રેસનું જે ગઠબંધન છે તે થયું તો વસાવા એકલા જ આ બેઠક પરથી ભાજપની સામે લડે તો ચમત્કાર સર્જાય તેવી આશા રાખી શકાય, પરંતુ ઇન્ડિયા મહાગઠબંધનમાં જે પ્રકારે તડા પડી રહ્યા છે તેને જોતા તો ગુજરાતમાં આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ વચ્ચે જે ગઠબંધન છે તે થવાની સંભાવના હવે ઓછી લાગી રહી છે। આમ આદમી પાર્ટીએ ભરૂચ લોકસભાની બેઠક પર ચેતર વસાવાના નામની જાહેરાત પણ કરી નાખી છે, અને હવે કોંગ્રેસ આ બેઠક પર ગઠબંધન ધર્મ નિભાવે છે કે પછી પોતાનો કોઈ ઉમેદવાર ઉતારે છે તે તો આગામી સમય જ બતાવશે। પરંતુ હા, ગુજરાત લોકસભામાં ભરૂચ બેઠક હાલમાં ચર્ચાના એ રણે છે। બીજને ખબરો સાથે ફરી મળીશું। ધન્યવાદ।